સોનું ચાંદી ઓલ ટાઈમ હાઈ પર છે। પ્રધાનમંત્રી મોદીએ લોકોને પેટ્રોલ ડીઝલની બચત માટે પણ અપીલ કરી। લોકોએ અપીલને આવકારી, પરંતુ તે જ જનતાને હવે સરકારે મોડી રાત્રે મોટો ઝટકો આપી દીધો। પેટ્રોલ ડીઝલના ભાવમાં સીધો જ 3 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો। ત્યારે આ ભાવ વધારા પર જનતા કેવો ઝટકો લાગ્યો છે જનતાને, જનતાનો પ્રતિસાદ શું મળી રહ્યો છે, આવો જાણીએ। આમ જનતાના ખિસ્સાનું વધ્યું ભારણ। ગેસના ભાવ પછી હવે પેટ્રોલ ડીઝલના વધ્યા ભાવ। દેશ સહિત ગુજરાતમાં 14 મેની મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે। પેટ્રોલ પ્રતિ લીટર 2.99ના વધારા સાથે 97.50 રૂપિયા મોંઘું થયું। ડીઝલ પ્રતિ લીટર 3.09ના વધારા સાથે 93.29 રૂપિયા મોંઘું થયું। એકાએક રાતોરાત લોકોને કાને ખબર પડે તે પહેલા જ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારી લોકોને સરકારે મોટો ઝટકો આપી દીધો છે। લોકો શું કહી રહ્યા છે જરા સાંભળો। અત્યારે કામ ધંધા પણ એટલા મંદા ચાલે તો ઘરમાં 2 વ્યક્તિ કમાતા હોય અને 10 જણ ખાતા હોય તો કેવી રીતે પરવડે? મોંઘવારી પણ એટલી છે, અત્યારે વધી ગઈ કે સરકાર છે કે જનતા તો માનવું પણ પડે ને, પાછું શું કરીએ, એનો કોઈ બીજો કોઈ રસ્તો જ નથી। પેટ્રોલ ડીઝલમાં પણ 3 રૂપિયા વધી ગયા, એટલે આ તો જીવન જરૂરિયાત વસ્તુ છે ને, એટલે તકલીફ તો બહુ જ પડે છે। અને જે ભાડાના ઘરમાં રહેતા હોય એ સાધારણ વ્યક્તિઓ તે શું કરી શકે, એવી સરકારે જરા વિચાર કરવો જોઈએ। અત્યારે આવી રીતે તમે વારાફરતી થોડા ટાઈમમાં તમે દૂધનો ભાવ વધારો છો, તમે પેટ્રોલના ભાવમાં વધારો કરો છો। જે ઘર ખર્ચાઓ માટે, જે મિડલ ક્લાસના લોકો માટે છે એમના માટે તો અત્યારે તકલીફ જ કહેવાય, કેમ કે એ માંડ એમનું ઘરને બધું ચલાવતા હોય, એમાં બી તમે ભાવ વધારો લાવી દો તો એ પબ્લિક જશે ક્યાં આવી રીતે ભાવ વધારશો તો? વ્યવસ્થા શું કરવાની છે? એ તો જે અત્યારે યુદ્ધનો માહોલ છે આ થવાનું જ છે, તો અમને ખબર જ હતી। તો હવે ઇલેક્શન પતી ગયું, ચાલે કોઈ રાહ જોતો સરકાર, પણ સરકાર બી કશું કરી કોઈ નથી આમાં, એટલે આપણે બીજા પર ડિપેન્ડન્ટ છે, તો આમાં આપણે કશું કરી શકીએ નહીં। હવે મોદી સાહેબ ખબર નહીં શું કરે આગળ। મને તો લાગે હજુ વધશે એવું લાગે છે। હા, એક તરફ આમ જનતાના ખિસ્સાનું ભારણ વધ્યું છે, તો બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકો ભાવ વધારાને આવકારી રહ્યા છે અને અન્ય દેશોની તુલનામાં સરખામણી કરી રહ્યા છે। 2000 કરોડ કે 2500 કરોડનું નુકસાન પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ માટે રોજનું સહન કર્યું છે, પરંતુ હવે આરબીઆઈ અથવા જે મોટી સંસ્થાએ વિનંતી કરી કે હવે આ ભાવ વધારો જે છે, આજે અત્યારે નુકસાન જાય છે, એ જો ભાવ વધારો નહીં કરીએ તો આપણા ભારત દેશને મોટું નુકસાન જશે। માટે આજે 15મી તારીખથી અમલમાં આવે એ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લગભગ ₹3.3નો વધારો કરવામાં આવ્યો છે। ભાઈ, 1 રૂપિયાની કિંમત તેને સમજાય જેના પગારથી પરિવારનું ગુજરાન ચાલતું હોય। લોકોમાં રોષ છે તો ઘણા લોકો ચૂંટણી પૂરી થતા જ જનતાને લૂંટવાના ખેલ શરૂ થયાના દાવાઓ પણ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ।